હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું બધા મજામાં જ હશો. તો સ્ટુડન્ટ્સ, આજે હું પ્રસ્તુત છું તમારા સમક્ષ ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 1 ઘન અવસ્થા. બરાબર, એકમ 1 ઘન અવસ્થાનો જે પાઠ છે તેની આખા પાઠની સમજૂતી તો પૂરી થઈ જ ગઈ હતી. લખાણ સંબંધિત બધા પ્રશ્નો પૂરા થઈ ગયા હતા. પછી આના અગાઉ આપણે કોયડો જે હતો 1.1 થી લઈને 1.5 સુધીના બધા કોયડાઓ આપણે ડિસ્કશન કરી નાખ્યા હતા. એના ઉકેલ આપણે બધા ડિસ્કશન કરી નાખ્યા હતા. બરાબર, હવે આપણે આગળ ડિસ્કસ કરવાના છે સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલો. તો બરાબર, સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલોમાં આપણે આ જે ક્વેશ્ચન નંબર છે બરાબર 11, 12, 13, 14, 15, 19, 21, 25 બરાબર. તો આ બધા પ્રશ્નો જે છે બરાબર, જે ન્યુમેરિકલ્સ છે, એટલે ખાસ કરીને બધા જે દાખલા પ્રકારના જે પ્રશ્નો છે બાળકો, તો આ દાખલા પ્રકારના જે પ્રશ્નો છે એની ગણતરી કઈ રીતે કરવાની છે બાળકો, તે વસ્તુ આપણે અહીંયા જોવાના છે. તો આપણે આ 11, 12, 13 ક્વેશ્ચન નંબર 11, 12, 13, 14, 15, 16, 17, 19 બરાબર, 21, 25, 1.11, 1.12, 1.13, 1.14, 1.15, 1.16, 1.19, 1.21, 1.25 આ બધાના આ પ્રકારના જે બધા ક્વેશ્ચન નંબર છે તેના આપણે ક્વેશ્ચન અને ઉકેલો સમજવાના છે. તો ચાલો બાળકો, આપણે જોઈએ કઈ રીતે આપણે ગણતરી કરવાનું છે, ઉકેલ બરાબર તે આપણે જોઈ લઈએ. ચાલો. તો બાળકો, આ છે તમારી સમક્ષ એકમ 1 ઘન અવસ્થા. બરાબર, આ તમારી સમક્ષ છે એકમ 1 ઘન અવસ્થા બરાબર. હવે આપણે આનો જે સ્વાધ્યાયના પ્રશ્નો છે બરાબર તેની આપણે ચર્ચા કરવાના છે. અહીં સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરશું બાળકો. આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો છે બરાબર છે. તો એમાં બાળકો આપણે ખાસ કરીને જે હમણાં બોર્ડ પર હું લખ્યું હતું બરાબર છે 1.11, 1.11, 1.12, 1.13 બરાબર, આ બધાના આપણે ઉકેલ જોવાના છે અહીં. તો બાળકો જોઈ લો, પ્રશ્ન વાંચી લો. પ્રશ્ન તમને અહીંયાથી વંચાઈને હું તમને ડાયરેક્ટ જ ઉકેલ બતાવી દેવા આનો. તો બાળકો, અહીંયા પ્રશ્ન છે, સિલ્વર FCC લેટિસમાં સ્ફટિકરણ પામે છે જો કોષની ધારની લંબાઈ 4.07 × 10⁻8 સેન્ટીમીટર હોય અને ઘનતા 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન હોય તો સિલ્વરનું પરમાણ્વીય દળ ગણો. તો બાળકો, આપણે જોઈએ કે આનો ઉકેલ કેવી રીતે થાય 1.11 નો. તો જોઈએ બાળકો, આપણે ક્વેશ્ચન નંબર 1.11 આનો ઉકેલ આપણે જોઈએ. પ્રશ્ન તો તમને વંચાઈ દીધું, તમે પાસે NCERT ટેક્સ્ટબુકમાં છે પણ બરાબર. આપણે આનો ઉકેલ જોઈએ કે કઈ રીતે. તો બાળકો, સૌથી પહેલાં તમને જે આપેલું છે તેના પર તમારે ધ્યાન આપવાનું છે કે પ્રશ્નમાં શું આપેલું છે બરાબર છે. તો પ્રશ્નમાં તમને જે પણ કંઈ આપેલું છે બરાબર તે તમે સંજ્ઞા સ્વરૂપે લખી લો. તો બાળકો, અહીંયા જોઈ લો, પ્રશ્નમાં તમને શું આપેલું છે. એક તો FCC લેટિસ છે. તો FCC લેટિસથી શું થાય, તો ઝેડની કિંમત એટલે કે પરમાણુ, કુલ પરમાણુ એકમ કોષે પ્રતિ એકમ કોષે કેટલા પરમાણુ હોય FCCમાં? બોલો બાળકો, FCCમાં પ્રતિ એકમ કોષે કેટલા પરમાણુ હોય છે? તો આપણે ખબર છે FCC હોય તો કેટલા આવે? 4 જ આવે. ક્લિયર છે બાળકો? 4 આવશે પ્રતિ એકમ કોષે ઝેડની કિંમત બરાબર. પછી આપણે ધારની લંબાઈ એટલે આ સ્મોલ એની કિંમત છે બાળકો, સ્મોલ એ ધારની લંબાઈ બરાબર એ આપેલું છે. પછી અહીંયા આપણે જોઈએ તો ઘનતા આપેલું છે એટલે સ્મોલ ડી આપેલું છે બરાબર. પરમાણ્વીય દળ એટલે કે કેપિટલ M શોધવાનું છે. તો બાળકો, અહીંયા જે આપેલું છે તે આપણે પહેલાં લખી દઈએ બરાબર. કે અહીં આપણે લખીએ તો ધારની લંબાઈ જે છે બરાબર, ધારની લંબાઈ બરાબર સ્મોલ એ બરાબર 4.07 ગુણ્યા કેટલું છે 4.07 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર બરાબર. પછી ઘનતા કેટલી આપેલ છે બાળકો? ઘનતા તો ઘનતા ડી બરાબર 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન બરાબર. આ જ છે ઓકે. હવે બાળકો, ઝેડની કિંમત શું થશે બરાબર? FCC એકમ કોષ દરેક લખી દઉં, દરેક FCC એકમ કોષ, દરેક બરાબર, દરેક એટલે દરેક FCC એકમ
कोसे परमाणु संख्या दरेक FCC एकम कोसे परमाणुनी संख्या बराबर Z बराबर 4 थाय। आ लखाई गयुं। हवे बाळको एवोगेड्रो आंक तो आपणे खबर ज छे ने n ની કિંમત આપણે પરમાણુય દળ શોધવાનું છે બરાબર। તો પરમાણુય દળ ગણવાનું છે। પરમાણુય દળ કેપિટલ M હવે બરાબર પ્રશ્ન ચિહ્ન આ આપણે શોધવાનું છે। તો બાળકો આપણી પાસે એક સૂત્ર છે તમને ખબર તો એક ઘનતાની એક સૂત્ર છે બરાબર। આપણે જાણીએ છીએ बराबर वी नो डेट घनता बराबर घनता D बराबर शू थाय तो घनता D बराबर थाय छे Z गुणिया कैपिटल M छेद में A नो घन बराबर धारनी लंबाई नो घन गुणिया NA एटले के एवोगेड्रो। तो बाळको आना परथी आपणे हवे आनो सूत्र बनावी दईए बराबर। तो माटे शू थशे माटे परमाणुय दल M बराबर शू थशे तो क्रॉस गुणाकार करी नाखो D गुणिया A नो घन गुणिया NA छेद में Z बराबर है। बधानी किंमत मूकी दो तो माटे M बराबर शू थशे तो माटे M बराबर 10 नी घनता बराबर 10.5 ग्राम प्रति सेंटीमीटर नो घन। बाळको एकम हाथे लख्या ज करवानुं है एकम नहीं लखशो तो मार्क्स कपाई जशे। पछी A एटले 4.07 गुणिया 10⁻8 घात बराबर। अहींया प्रश्न में आपेलुं छे 10⁻8 सेंटीमीटर बराबर है। पछी NA नी किंमत लखवानुं छे 6.022 गुणिया 10⁻23 घात हवे 10⁻23 घात। पछी आटला परमाणुओ आवशे बराबर है प्रति मोले आवे। पछी Z नी किंमत 4 तो बाळको हवे अहींया शुं थशे बराबर 10.5 गुणिया तो बाळको अहींया 10.5 गुणिया आने तमे किंमत शोधी लो आ घननुं छे बराबर ने 10.5 ग्राम सेंटीमीटर नो घन गुणिया आनु केटलुं थशे 4.0 वाळानुं तो 67 घन छे ने 67.419 आटलुं आवशे ने 10⁻8 नो घन करीए एटले 10⁻24 थाय। हवे सेंटीमीटर नो घन पछी अहींया 6.022 गुणिया 10⁻23 घात बराबर है आटलू थाय। हवे बाळको आ जे घन सेंटीमीटर घन है ते अने सेंटीमीटर घन व्यस्त है ते केन्सल थशे। अहींया नीचे 4 है बराबर नीचे 4 है। तो बाळको बाकीनुं बधुं गुणाकार करशो एटले तमने ग्राम प्रति मोल में आवशे किंमत बराबर है। ग्राम प्रति मोल में केम के आ जे छे ते शुं छे ग्राम प्रति मोल में ज आवे आणवीय दल के परमाणुय दल बराबर ग्राम प्रति मोल में। माटे M बराबर शुं थशे माटे M बराबर बाळको आ तमे गणतरी करशो तो 106.57 ग्राम प्रति मोल आवशे बराबर है। तो आ बाळको आ तमारो जवाब है। आ तमे गणतरी करशो तो आवशे बराबर। तो आ तमारो आंसर है। तो बाळको हवे आपणे जोईए नेक्स्ट क्वेश्चन 1.12 तमारी समक्ष छे। अहीं 1.12 प्रश्न वांचो बाळको। एक समघनीय घन पदार्थ 2 तत्व P અને Q नो बनेलो छे। Q ना परमाणु समघनना खूणा पर छे અને P अंतकेंद्र पर छे। संयोजननुं सूत्र शुं हशे? P અને Q ना सर्वागांक केटला हशे बराबर है बाळको। चलो आपणे जोईए उकेल केवी रीते थाय आनो। तो बाळको आनो उकेल आपणे जोई लईए कई रीते थाय छे। बाळको क्वेश्चन नंबर 1.12 है। क्वेश्चन नंबर 1.12 तो बाळको आनो उकेल प्रश्न वाँची गया है तमे बराबर है। तमने उकेल जणावी दो कई रीते थशे। तो बाळको अहींया प्रश्न में जे आप्युं छे तेना पर आपणे ध्यान आपता एक વાર લખીએ આપણે કે एक समघनीय घन पदार्थना खूणा पर रहेला Q परमाणुनो योगदान केटલું થાય बाळको। तो बाळको આપણે अहींया લખીએ Q परमाणुनो योगदान बराबर। Q परमाणुना योगदान बराबर। Q परमाणुना योगदान एक समघनीय घन पदार्थ ना खूणा पर एक समघनीय
એક સમઘનીય ઘન પદાર્થ ના ખૂણા પર, તો ખૂણા પર શું થાય બાળકો? કોર્નર પર આપણે વાત કરીએ તો આપણે ખબર છે કે દરેક ખૂણે 1/8 ભાગ જ આવે, બરાબર? 1/8 ભાગ ગુણ્યા 8 ખૂણાઓ, 8 ખૂણાઓ, ક્લિયર છે બાળકો? તો કેટલો થશે? તો 8 8 કેન્સલ થશે એટલે કેટલું આવશે બાળકો? 1 આવશે, ક્લિયર? એટલે અંત ને પાછા અંત કેન્દ્ર પર રહેલા પરમાણુનું યોગદાન કેટલું હોય? તો પી છે અંત કેન્દ્ર, બરાબર? તો પી પરમાણુ નું યોગદાન, પી પરમાણુનું યોગદાન અંતઃકોણે, અંત કેન્દ્ર પર, અંત કેન્દ્ર પર કેટલું આવે? તો એ 1 આવે. તો બાળકો આમ તેથી પી અને ક્યુ બંનેના સંખ્યા કેટલા થશે? પીના પરમાણુની સંખ્યા છેદમાં ક્યુના પરમાણુની સંખ્યા, ક્યુના પરમાણુની સંખ્યા. તો બાળકો અહીંયા આપણે પી અને ક્યુના પરમાણુની સંખ્યાના ગુણોત્તર લઈએ તો શું આવે? તો 1/1 એટલે કે 1:1 આવશે, બરાબર છે? માટે P/Q આપણે એમ લખીએ P/Q પ્રમાણ કેવો છે? 1:1 છે. માટે સૂત્ર શું થશે બાળકો? ઘનનું સૂત્ર માટે સૂત્ર શું થાય? તો સૂત્ર થાય PQ, સૂત્ર ફક્ત PQ થશે. હવે વાત થઈ હતી, બીજો પ્રશ્ન એ પૂછેલો હતો એમાં કે પી અને ક્યુના સર્વાંગાક કેટલા હશે? તો બંને પરમાણુઓનો ગુણોત્તર સમાન હોવાથી પી અને ક્યુ બંનેના સર્વાંગાક કેટલો થશે? તો 8 થશે, બરાબર? બંનેના પરમાણુઓની સંખ્યા સમાન હોવાથી બંને પી અને ક્યુ ની સર્વાંગાક બરાબર 8 જ થાય. હવે કેમ કે 8 ખૂણે હોય ને એટલે દરેક ખૂણાના પરમાણુ જે હોય ને તે બીજા 8 આજુબાજુના બીજા 8 પરમાણુથી ઘેરાયેલા હશે, બરાબર? ને એને ટચ થતા હોય, ડાયરેક્ટ અડકાયેલા હશે, એટલે આ થશે 8 થાય. ચલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1.13. ક્વેશ્ચન નંબર 1.13 નો ઉકેલ, બરાબર? તે માટે આપણે પ્રશ્ન વાંચી લઈએ પહેલાં. ક્વેશ્ચન 1.13 નો ઉકેલ. તો બાળકો પ્રશ્ન વાંચો. ક્વેશ્ચન 1.13 તમારી સમક્ષ છે અહીં. તો બાળકો પ્રશ્ન શું છે? નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકરણ પામે છે. જો ઘનતા 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન હોય તો નિયોબિયમનું પરમાણુય દળ 93 યુનિફાઈડ લઈને તેની પરમાણુય ત્રિજ્યા ગણો, બરાબર છે? ચાલો આપણે જોઈએ કઈ રીતે થયા. તો બાળકો સૌપ્રથમ આપણે જે કંઈ જાણકારી આપેલી છે, બરાબર, તે જાણકારી પ્રમાણે આપણે અહીંયા નિયોબિયમની બધી જે માહિતી છે તે આપણે લખવાના છે. નિયોબિયમની બધી માહિતી આપણે જાણકારી પ્રમાણે લખશું. તેના માટે તમારે સૌ પ્રથમ અહીંયા આપણે લખી દઈએ હવે કે નિયોબિયમની ઘનતા શું છે? તો નિયોબિયમ NB નિયોબિયમની ઘનતા આપેલી છે બાળકો, કેટલું? તો 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન, બરાબર છે? પરમાણુ દળ આપણે એનો કેટલો લેવાનો છે બાળકો? પરમાણુ દળ આપણે લેવાનું છે 93 પરમાણુ દળ. બાળકો અહીંયા NB એટલે નિયોબિયમ છે, બરાબર છે? NB એટલે નિયોબિયમ. તો નિયોબિયમનું હું પરમાણુ દળ લખું, બરાબર? નિયોબિયમનું પરમાણુ દળ. તો નિયોબિયમનું પરમાણુ દળ કેટલું થાય? તો પરમાણુ દળ બરાબર કેપિટલ M બરાબર 93 યુનિફાઈડ માસ લેવાનો છે, બરાબર? સંકૃત દળ. તો 93 યુનિફાઈડ માસને આપણે 93 ગ્રામ પ્રતિ મોલ પણ લખાય, યસ લખાય છે, બરાબર છે? પ્રતિ મોલે આપણે જોઈએ તો 93 જ કહેવાય. પછી આપણે અંતકેન્દ્રિત સમઘનીય માટે, બરાબર, આપણે આ શું છે કે રચના કેવી છે? તો
તો અંતઃકેન્દ્રિત સમઘનીય છે. એટલે આમાં આ રચના પ્રમાણે આપણે જોઈએ તો પ્રતિ એકમ કોષે પરમાણુની સંખ્યા કેટલી થાય? તો બાળકો સમઘનીય આપણે અંતઃકેન્દ્રિત એટલે કે એકમ કોષ, અંતઃકેન્દ્રિત એકમ કોષ એટલે કે બીસીસી રચના છે બાળકો, બીસીસી રચના. બરાબર. તો આ બીસીસી રચના માટે આપણે જોવા જઈએ તો ઝેડની કિંમત કેટલી થાય? તો 2 થાય. ઝેડની કિંમત 2 થશે. એવોગાડ્રો અચળાંક કેટલો થશે બાળકો? એવોગાડ્રો અચળાંક એ તો આપણે ખબર જ છે ને. એમાં તો એનની કિંમત તો આપણે ખબર જ છે ને બાળકો. એનની કિંમત કેટલું થાય? તો 6.022 ગુણ્યા 1023. બરાબર. આટલા પરમાણુ પ્રતિ મોલ. બરાબર. તો આપણી પાસે આ બધી કિંમતો છે. આપણે પ્રશ્નમાં શું છે કે ત્રિજ્યા ગણવાનું છે, ત્રિજ્યા આર ગણવાનું છે, ત્રિજ્યા આર. બરાબર. પ્રશ્ન છે. તો બાળકો આપણે સૌથી પહેલાં તો શું કરવાનું? તો આપણે સૂત્ર પહેલાં જ લગાવશું. બરાબર. એટલે આપણે ત્રિજ્યા આર જોઈતું હોય ને બાળકો, તો આપણે શું મેળવવું પડે? તો એની કિંમત મેળવવી પડે. આ એની કિંમત એટલે કે ધારની લંબાઈ મળે ને તો જ આપણે આ ધારની લંબાઈનો સંબંધ છે ત્રિજ્યા આર સાથે બીસીસીમાં, તે આપણે જોઈ ગયા હતા. બરાબર છે. તો એના માટે આપણે સૌથી પહેલાં જો આપણે ત્રિજ્યા આર જોઈએ તો આપણે આ શોધવું જ પડે. ઇનડાયરેક્ટલી એ લોકો પહેલાં આ શોધવાનું કહીને પછી એના પરથી આનો આ બંને વચ્ચે જે સંબંધ છે બરાબર તેના પરથી કહેતા છે. તો સૌથી પહેલાં આપણે ધારની લંબાઈ જે છે બરાબર, ધારની લંબાઈ આપણે શોધશું પહેલાં. તો બાળકો ધારની લંબાઈ શોધવા માટે અહીંયા આપણી પાસે એક સંબંધ છે જ. બરાબર. સૂત્ર ડી બરાબર જેડ એમની છેદમાં એનો ઘન એને પ્રમાણે આના પ્રમાણે શું થશે? તો એનો ઘન શું થાય બાળકો? એનો ઘનનું સૂત્ર આના પ્રમાણે શું થશે? તો જેડ એમની છેદમાં ડી એને આ થશે. તો આપણે એનો ઘનની કિંમત શોધી લઈએ. તો એના ઘનની કિંમત આપણે શોધીએ બાળકો. માટે એનો ઘન બરાબર શું થાય? તો ડીની કિંમત કેટલી? એક વાર સૂત્ર લખી દઈએ. ડી નહીં શું હતું? જેડ એમની છેદમાં ડી એને છે ને આ છે. તો આની કિંમતો મૂકી દઈએ. માટે એનો ઘન બરાબર જેડની કિંમત 2, એમની કિંમત 93 ગ્રામ પ્રતિ મોલ. બરાબર છે. ડીની કિંમત કેટલી છે? તો 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન. એને કેટલો? તો 6.022 ગુણ્યા 1023. બરાબર છે. આટલા પરમાણુઓ થશે પ્રતિ મોલ, પરમાણુ પ્રતિ મોલ. તો બાળકો આ થશે. હવે અહીંયા ગ્રામ કેન્સલ થઈ જશે. બરાબર. આ સેન્ટીમીટરનો ઘન ઉપર જશે. અહીં આ મોલ પણ કેન્સલ થશે બાળકો. આ મોલ કેન્સલ થઈ ગયો. બરાબર. તો એનો ઘનની કિંમત કેટલી આવશે? એના ઘનની કિંમત તમે આ ગણતરી કરશો તો આ ગણતરી પ્રમાણે તમે જોશો બાળકો તો 36.12 ગુણ્યા 10⁻²4 આવશે. આટલા સેન્ટીમીટરનો ઘન આવશે. બરાબર. આ સેન્ટીમીટર ઘન ઉપર જશે. આટલા સેન્ટીમીટર ઘન બરાબર થશે. તો બાળકો આ તમને જે કિંમત મળી છે એના ઘનની કિંમત છે. તો આના પરથી એનો કિંમત શું થાય? તો એ બરાબર આનો ક્યુબ રૂટ થાય. 36.12 ગુણ્યા 10⁻²4 સેન્ટીમીટરનો ઘન. તો બાળકો ક્યુબ રૂટ થશે આનો, એટલે ઘનમૂલ. તો આનો ઘનમૂલ આપણે કાઢીએ તો ઘનમૂલ કાઢતા જોઈએ આપણે. તો ઘનમૂલ કાઢતા શું થશે બાળકો? 36.12નું તમે ઘનમૂલ કાઢો તો આનું તો શું થશે? 3.31 આનું. અને 10⁻²4નો તમે ઘનમૂલ કાઢશો તો 10⁻8 આવશે. 10⁻8 ને સેન્ટીમીટર ઘનનો કાઢશો તો સેન્ટીમીટર. માટે બાળકો આપણે ધારની લંબાઈ આ મળી. બરાબર. આ ધારની લંબાઈ મળી ગઈ આપણને. ધારની લંબાઈ છે. તો બાળકો ધારની લંબાઈ એની કિંમત મળી. હવે આપણે બીસીસી માટે ત્રિજ્યા આર બરાબર શું થાય? તો એ √3/4 એ થાય. આ સૂત્ર આપણે જોઈ ગયેલા હતા. પેકિંગ ક્ષમતામાં આપણે આ સૂત્ર જોઈ ગયેલા બાળકો. બરાબર. ત્રિજ્યા આર બરાબર આ થાય. તો માટે એ સાથે આ ગુણાકાર કરી નાખવાનો. માટે આર બરાબર શું? તો √3/4 ગુણ્યા એ 3.31 ગુણ્યા 10⁻8 આટલા સેન્ટીમીટર. ક્લિયર છે? તો બાળકો તમે ગણતરી કરશો તો તમને આરની કિંમત મળી જશે
1.4431 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર આટલું થશે બરાબર. બાળકો આ સેન્ટીમીટરમાં આટલું થાય તો પિકોમીટરમાં કેટલું થાય? તો માટે આર બરાબર આપણે પિકોમીટરમાં કરીએ તો 143.1 પિકોમીટર થશે બાળકો. એટલે ત્રીજા તમને આમાં પણ મળે, સેન્ટીમીટરમાં પણ મળે ને આમાં પણ મળે, જેમાં તમે મેળવવા માગો. સેન્ટીમીટરમાં પિકોમીટરમાં આ થશે. તો ક્લિયર છે બાળકો? ગણતરી કરશો એટલે આવડી જશે. ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 1.15. તો બાળકો જો કોપર એફસીસી લેટિસમાં સ્ફટિકરણ પામે છે અને તેની ધારની લંબાઈ આ છે 3.61 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર છે. દર્શાવો કે તેની ગણતરીથી મેળવેલી ઘનતા માપેલી ઘનતા મૂલ્ય 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન છે ને મળતી સરખી આવે છે બરાબર. તો આપણે આના પ્રમાણે શોધવાનું છે. તો બાળકો અહીંયા તમે પ્રશ્ન વાંચી લો અને કઈ કઈ વસ્તુ આપેલ છે તેની સંખ્યા પ્રમાણે તમે પહેલાં લખી લો બરાબર. એટલે કહેવાનો મતલબ એવું છે કે એફસીસી છે તો ઝેડની કિંમત શું આવશે, ધારની લંબાઈ શું છે, બધું સિમ્બોલિકલી બાળકો લખી લો કે જાણકારી શું આપેલું છે તમને. 1 મિનિટ બાળકો, આપણે તો અહીંયા આ બાકી છે ને હમણાં. હા 1.14 બાકી છે, ડાયરેક્ટ 15 નહીં. 1.14 જો બાળકો પહેલાં 1.15 શું છે 1.14. જો અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા આર હોય અને સંવૃત સંકુલનમાં પરમાણુની ત્રિજ્યા કેપિટલ આર હોય તો આર અને આર વચ્ચેનો સંબંધ ઉપજાવો. તો બાળકો આપણે 1.14 પહેલાં જોવાનું છે, બાકી છે આપણું 1.14. તો બાળકો 1.14માં જે છે તે આપણે સંબંધ તારવાનું છે બરાબર છે. અહીંયા આપણે સંબંધ તારવાનું છે, તે તમારે વિચારવાનું છે કઈ રીતે સંબંધ તારવી શકો તમે. તો બાળકો કંઈક સમીકરણ આપણે મળવો જોઈએ એનો મતલબ ક્લિયર છે. તો સમીકરણ મળશે તો આપણાથી સંબંધ તરવાશે ક્લિયર. તો બાળકો આપણે જોઈએ કે આ કઈ રીતે કરવાનું છે બરાબર. 1.14 પ્રશ્ન વાંચી લો, આપણે જોઈ લઈએ કઈ રીતે કરાય. તો બાળકો આપણે અહીંયા જોવાના છે બરાબર. ક્વેશ્ચન નંબર 14 ની વાત કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 1.14 બરાબર. 1.14 ક્વેશ્ચન નંબર. તો બાળકો આનો ઉકેલ કઈ રીતે કરવાનો છે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ બાળકો તમને આના માટે જે પણ કંઈ આપેલું છે ને તેમાં આપણે શું કરીએ કે એક આકૃતિ પહેલાં બનાવી દઈએ બરાબર. આકૃતિ પરથી જ બધું થશે બાળકો. તો એક આકૃતિ હું બનાવી દઉં છું અહીંયા. તો બાળકો એ આકૃતિને ધ્યાનમાં રાખીને આપણે ઉકેલ કરવાના છે. તો બાળકો એક આ છે ગોળો બરાબર, અને એની ફરતે આપણે જોઈએ તો બીજા ગોળાઓ છે બરાબર. એની ફરતે કેવા છે તો બીજા ગોળાઓ છે બરાબર, જે આને એક્ઝેક્ટ ટચ કરતા છે, આને પણ ટચ કરતા છે અને એકબીજાને પણ ટચ કરતા છે હવે. એટલે આ રીતે છે આકૃતિ. તો બાળકો આ રીતે ગોળો છે બરાબર છે, આપણે એમ જોઈ શકીએ.
બાળકો આકૃતિ હું પાડું છું કેમ કે આકૃતિના અંદર જે કંઈ પણ લેબલિંગ છે તે લેબલિંગ પ્રમાણે આપણાથી દાખલો થશે અહીંયા, બરાબર છે. તો બાળકો તમે જોઈ શકો છો મધ્યમાં એક નાનો ગોળો છે, બરાબર, જે કે જેની ત્રિજ્યા નાની છે, બરાબર છે. તો બાળકો અહીંયા જે નાનો ગોળો છે, બરાબર, તેને આપણે અહીંયા વિચારીએ કે આ ઓ છે, બરાબર, અહીંયા બિંદુ પર ઓ, આનો કેન્દ્રને આપણે બિંદુ ઓ ગણીએ, બરાબર છે. અને આ બધાના કેન્દ્રના બિંદુ મૂકી દઉં છું પહેલાં. અહીંયા એસ, આ બિંદુ એસ, આ આર, બરાબર, આ પી ક્યુ આર એસ આપણે બનાવતા છે બાળકો, પી ક્યુ આર એસ, બરાબર છે. અહીંયા છે, અહીંયા આવશે આ પી ને આ ક્યુ. તો લોકો આપણે પી ક્યુ આર એસને આપણે જો જોઈન્ટ કરીએ તો પી ક્યુ આર એસને જોઈન્ટ કરતાં શું થાય છે, એક આપણને મળશે ચોરસ મળશે. તો બાળકો અહીંયા પી ક્યુ આર એસને જોઈન્ટ કરું છું અને ચોરસ મળશે, બરાબર છે. પી ક્યુ આર એસને આપણે જોઈન કરીએ એકદમ સિમેટ્રિકલ થઈ રીતે બાળકો તમે વર્તુળ વાપરીને પણ કરી શકો છો, બરાબર છે. હું રફલી ડાયાગ્રામ ડ્રો કર્યું છે. તો બાળકો આ રીતે છે, આ રીતે એક ભૌમિતિક આકાર બનશે, બરાબર છે. હવે આપણે શું કરીએ કે આમાંથી પસાર થયો તો અહીંયા આ બંને વચ્ચેનો એક અંતર બતાવી દઈએ, બરાબર, પી ક્યુ અને ઓપી વચ્ચે, બરાબર. એ જ પ્રમાણે આપણે ઓક્યુ વચ્ચે અંતર બતાવી દઈએ. ક્લિયર છે બાળકો? હવે આપણે જોઈએ તો અહીં આ જે દેખાય બાળકો, આ નાનો અંતર અહીંયા સુધીનો, બરાબર, આ ડાર્ક કરી દઉં છું, આટલો અંતર તમને દેખાતો છે, બરાબર, તે આર છે. એ શું છે? આર. આ પ્રમાણે આટલું અંતર જે દેખાય છે તમને બાળકો, આટલું અંતર, બરાબર, તે પણ આર છે, નાનો આર. તો બાળકો આ નાનો આર લખી દીધું છે મેં, બરાબર. પછી આ મોટો આર, તો આ બાકીનો જે દેખાય છે ત્યાં મોટો આર છે, બરાબર. આ પ્રમાણે અહીંયા મોટો આર છે, બે બાળકો. હવે આ જે છે, બરાબર, આ જે કોડ જે દેખાતા છે તમને, તે શું છે? આ બંને પરમાણુઓ છે બાળકો, પરમાણુ, બરાબર છે. આ પરમાણુ છે. અને બાળકો આ જે દેખાતો છે ને નાનો ગોળો, ત્યાં નાનો ગોળો શું છે બાળકો? આ નાનો ગોળો, આપણે આ નાના ગોળાની વાત કરીએ તો એ નાનો ગોળો શું છે? તો એ અષ્ટફલકીય છિદ્ર છે બાળકો, અષ્ટફલકીય છિદ્ર. તો બાળકો અષ્ટફલકીય છિદ્રનો જે ત્રિજ્યા છે તે સ્મોલ આર છે અને કેપિટલ આર મોટો આર જે છે તે શું છે? તો એ મોટા પરમાણુનો ત્રિજ્યા છે, બરાબર. હવે આના આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો આકૃતિ પ્રમાણે આપણે અહીં જોઈએ તો અહીં તમે જોશો તો પી ક્યુ આર એસની વાત કરીએ બાળકો, પી ક્યુ આર એસ, બરાબર, એ પરમાણુની ત્રિજ્યા છે, બરાબર, પરમાણુની ત્રિજ્યા છે, બરાબર, ગોળાકાર પરમાણુ ત્રિજ્યા છે. અને પરમાણુના કેન્દ્ર છે બાળકો, પરમાણુના કેન્દ્રો છે, બરાબર છે, પરમાણુના કેન્દ્રો છે, બરાબર. અને ઓ જે છે, ઓ એ અષ્ટફલકીય છિદ્રનો કેન્દ્ર છે, બરાબર, નો કેન્દ્ર છે, બરાબર છે. તો બાળકો આ પીક્યુ આર શું છે? તો પરમાણુના કેન્દ્રો છે અને ઓ શું છે? તો અષ્ટફલકીય છિદ્રોના કેન્દ્ર છે, બરાબર છે. હવે આપણે જોઈએ તો અહીં આર શું છે? આર અષ્ટફલકીય છિદ્રનો ત્રિજ્યા છે, ક્લિયર બાળકો. અને કેપિટલ આર શું છે? તો એ પરમાણુની ત્રિજ્યા છે, પરમાણુની ત્રિજ્યા છે, ક્લિયર બાળકો, પરમાણુની ત્રિજ્યા. એ વસ્તુ ક્લિયર થઈ ગયું. હવે બાળકો અહીંયા જે ભૌમિતિક આકાર રચાતું છે તે ભૌમિતિક આકારમાં આપણે આ ત્રિકોણની વાત કરીએ, પી ક્યુ
POQ બરાબર, POQ ત્રિકોણની વાત કરીએ બાળકો, એરો આ ત્રિકોણ જે છે ખરે POQ બરાબર. બાળકો અહીંયા POQ ના ત્રિકોણની વાત કરીએ આપણે, POQ ત્રિકોણમાં તો આ કેવો છે ત્રિકોણ, કેવો છે સમકોણીય, સમકોણીય ત્રિકોણ છે. તો બાળકો સમકોણીય ત્રિકોણમાં ખૂણો POQ કેવો છે, તો ખૂણો POQ 90 ડિગ્રી છે બાળકો. આનું માપની આપણે વાત કરીએ તો આનો માપ કેવો છે બાળકો, તો 90 ડિગ્રી છે બરાબર POQનું. તો આપણે બાળકો પાયથાગોરસ પ્રમેય લગાવી આમાં, આની અંદર આ જે છે ને તેમાં આ 90 ડિગ્રી છે બાળકો બરાબર ને, આ 90 છે. તો આમાં પાયથાગોરસ પ્રમેય લગાશે ને, માટે ત્રિકોણ POQમાં પાયથાગોરસ પ્રમેય પ્રમાણે પાયથાગોરસ પ્રમેયથી શું થશે, પાયથાગોરસ પ્રમેયથી શું થશે, તો PQ નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ બરાબર PQ નો વર્ગ બરાબર શું થાય, તો PO નો વર્ગ વત્તા OQ નો વર્ગ થશે. એ છે બાળકો આ થાય. માટે આ શું છે બાળકો, અહીં તમે જોશો તો આ મોટો R બે આવી ગયા ને, તો મોટો R બે વાર આવ્યા ને એટલે આપણે એમ કહી શકીએ કે 2R, તો આ 2R છે બરાબર, R+R એટલે આ PQ શું છે બાળકો, તો 2R છે બરાબર છે ને. તો 2R આખાનો વર્ગ બરાબર શું થશે, તો 2R આખાનો વર્ગ બરાબર અહીં કેટલું છે બાળકો, આ R+R કેપિટલ R મોટો R પ્લસ નાનો R અને આ મોટો R પ્લસ નાનો R. તો બાળકો આમ R+R નો વર્ગ વત્તા R+R નો વર્ગ એવું લખાય ને આપણાથી, એટલે એવું કહેવાય કે 2R+R નો વર્ગ લખાશે. હવે બાળકો આપણે આને સાદું રૂપ આપીએ તો અહીંયા શું થશે, 4R² બરાબર 2 ગુણ્યા A+B નો આખાનો વર્ગનું સૂત્ર લગાવો, તો R² પ્લસ 2RR વત્તા R² બરાબર છે. તો બાળકો અહીંયા શું થશે, તો અહીંયા તમે જો તો આ એક બે કેન્સલ એટલે અહીંયા 2 રહી, માટે શું થશે, 2R² નો કિંમત કેટલું થાય, તો R² પ્લસ 2RR વત્તા R². ક્લિયર છે બાળકો. એક આ પણ થાય, કાં તો બાળકો એક વસ્તુ આપણે એમ કહી શકીએ કે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ તો કેવું થાય. ચાલો આની જગ્યાએ આપણે આને આની રીતે જ લખી દઈએ, આને આ રીતે જ રાખીએ બાળકો, R વત્તા R આખાનો વર્ગ રાખીએ બરાબર, R વત્તા R આખાનો વર્ગ. હવે બાળકો આપણે શું કરીએ કે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, બંને બાજુ વર્ગમૂળ લેતા શું થશે, માટે વર્ગમૂળ 2R બરાબર R+R થઈ જશે. આ સાદું વધારે સિમ્પલ બની ગયું ને, માટે આ સ્મોલ r શું થશે, માટે સ્મોલ r બરાબર વર્ગમૂળ R માઇનસ R થશે. એટલે કે આપણે કેપિટલ R કોમન કાઢી લઈએ તો શું થાય, કેપિટલ R ને આપણે કોમન કાઢીએ તો R ગુણ્યા વર્ગમૂળ 2 માઇનસ 1 આ જશે ને. માટે બાળકો સ્મોલ r ની કિંમત શું થશે, માટે સ્મોલ r બરાબર કેપિટલ R ગુણ્યા વર્ગમૂળ 2 માઇનસ 1 આ થયું. હવે આપણે સ્મોલ r બરાબર આ જગ્યાએ આ વર્ગમૂળ 2 ની કિંમત આપણે કેટલું મૂકશું, તો 1.4414 માઇનસ 1 આ થશે. માટે સ્મોલ r બરાબર શું થાય, તો બાળકો આ તમે માઇનસ કરશો તો શું થશે, 0.414 ગુણ્યા R આ થશે. તો બાળકો આપણને આ કિંમત મળી ગઈ, આ સંબંધ મળી ગયું બરાબર છે. આ તમારો આન્સર છે. આ રીતે આપણે સંબંધ મળી ગયું છે બાળકો. ક્લિયર છે. તો બાળકો આખો ઉકેલ એકવાર ફરીથી તમને બતાવી દઉં. તો બાળકો આપણે શું કર્યું, સૌથી પહેલાં આપણે આ આકૃતિ ડ્રો કરી બરાબર છે દર્શાવ્યા પ્રમાણે. પછી એ બધા જે કંઈ પણ આપણે દર્શાવેલું છે આકૃતિમાં તે આપણે અહીંયા જાણકારી એની લખી દીધી છે બરાબર. પછી આપણે શું કર્યું છે, ખાસ કરીને અહીંયા આકૃતિમાં આ જે છે ત્રિકોણ, તો કાટકોણ ત્રિકોણ છે બરાબર છે. તો પાયથાગોરસ પ્રમેય આના પર લગાવ્યું છે આપણે. તો POQમાં આપણે પાયથાગોરસ પ્રમેય લગાવ્યું એટલે આ જે કર્ણ છે તે કર્ણનો વર્ગ બરાબર આ બરાબર સામે આ પાસે બાજુના વર્ગોના સરવાળો થશે બરાબર છે. એટલે આપણે એ કરી નાખ્યું બરાબર. પછી આપણે સાદું રૂપ આપતા અહીંયા શું કર્યું, આ જે મળ્યા બરાબર અહીંયા બે કેન્સલ થઈ જશે એટલે 2R² બરાબર આ થાય. તો બંને બાજુ વર્ગમૂળ લેતા બરાબર, વર્ગમૂળ લીધું છે આપણે બરાબર, વર્ગમૂળ લેતા આ થઈ જશે. પછી આપણે શું કર્યું કે આરની આપણે કિંમત શોધી આના પરથી. તો આની કિંમત શોધતા પડે કે શું થાય, તો આ રીતે મળશે. આરે સમાન કર્યું, વર્ગમૂળ 2 ની કિંમત આપણે મૂકી દીધું બરાબર. વર્ગમૂળ 2 ની કિંમત અહીંયા 1.414 છે તે મૂકી દીધું. પછી બાદ કર્યું એટલે આવી ગયું. તો R સ્મોલ r બરાબર આ થશે. ક્લિયર બાળકો. તો આ રીતે ઉકેલ થશે આનું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે 1.15 બરાબર.
1.15થી બાકીના અગાઉ જે પ્રશ્નો છે તે આપણે બીજા વિડીયો લેક્ચરમાં જોશું. થેન્ક યુ.